રાજ્યમાં ટ્રાફિકની સમસ્યાને લઈને હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ, જેમાં સમયાંતરે યોજાતી બેઠક અંગે સરકારે લીધેલા નિર્ણયની હાઈકોર્ટમાં જાણ કરવામાં આવી। ગ્રીવન્સ રિડ્રેસલ સેલ અને તેની કામગીરીની કોર્ટમાં જાણકારી અપાઈ છે। તો બે ઝોનમાં કરવાની કામગીરી અંગે એક ઝોન પણ નક્કી કરવામાં આવ્યો છે। સેન્ટ્રલ ઝોનમાં પ્રાથમિક કામગીરી કરવામાં આવશે। સેન્ટ્રલ ઝોનમાં નક્કી કરી પ્રાથમિક કામગીરી કરાશે। આ સાથે અન્ય જે ઝોનમાં મહત્તમ ફરિયાદો મળે છે તેનું કામ પણ જલ્દી શરૂ કરાશે। સમસ્યા નક્કી કરતા અધિકારીઓ સ્થળ પર જઈને નક્કી કરે છે તેવું હાઈકોર્ટે કહ્યું। જો કે મળેલી ફરિયાદોના આધારે નિર્ણય લેવાય છે ખરો તેવો સવાલ પણ હાઈકોર્ટે ઉઠાવ્યો। મહત્વનું છે કે અરજદાર અમિત પંચાલે કોર્ટમાં કામગીરી અંગે રજૂઆત કરી હતી। 2018 થી અત્યાર સુધી 8 વર્ષનો સમયગાળો વીત્યો છે। હજુ આપણે પ્લાનિંગ સ્ટેજ ઉપર જ છીએ તેવું અરજદારનું કહેવું। વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા રોનક વર્મા। જી રોનક, હાઈકોર્ટમાં ટ્રાફિકની સમસ્યા મુદ્દે આજે સુનાવણી થઈ છે, સરકારે પણ બેઠકોનો મુદ્દો રજૂ કર્યો છે। શું ચર્ચાઓ થઈ? માનસી, જે પ્રકારે આપણે કહ્યું કે વર્ષ 2018 થી લઈને અત્યારે આપણે 2024માં છે, આ મુદ્દો જે ટ્રાફિકની સમસ્યાનો હોય કે રખડતા ઢોરનો હોય સતત ચાલી રહ્યો છે। અરજદાર અમિત પંચાલ તરફથી એક ગંભીર રજૂઆત કરવામાં આવી કે આપણે કઈ સ્થિતિમાં જીવી રહ્યા છે। 100 થી વધુ હાઈકોર્ટમાં હિયરિંગ છે તે અત્યાર સુધી કરવામાં આવી છે। અનેક વખત જે રિઝોલ્યુશન છે તે પાસ કરવામાં આવ્યા છે, બેઠકો છે તે કરવામાં આવી રહી છે, પરંતુ પરિણામ છે તે શું નીકળ્યું છે આ ગંભીર રજૂઆત છે તે અરજદાર દ્વારા કરવામાં આવી છે। આ ઉપરાંત સરકાર તરફથી પણ આજે એક એફિડેવિટ છે, સોગંદનામું છે તે દાખલ કરવામાં આવ્યું છે અને સમયાંતરે જે રિવ્યુ બેઠક છે, આ ઉપરાંત જે ગ્રીવન્સ રિડ્રેસલ સેલ છે તેની પણ કામગીરી છે, એ ચાહે અમદાવાદ શહેર હોય કે પછી અન્ય શહેરો હોય, કયા પ્રકારે જે સમસ્યાઓની ફરિયાદો મળે છે, એ ચાહે ખરાબ રસ્તાની હોય કે પછી રસ્તા પર રખડતા ઢોરની હોય, આ ઉપરાંત શહેરમાં જે દબાણો વધી ગયા છે, મુખ્ય રસ્તા ઉપર જે દબાણો થતા હોય છે તે અંગે પણ મળેલી ફરિયાદો ઉપર કામગીરી કરવાનું જે આશ્વાસન છે તે વધુ એક વખત સરકાર તરફથી આપવામાં આવ્યું છે। ગત સુનાવણી દરમિયાન જે વાત કહેવામાં આવી હતી કે બે ઝોન નક્કી કર્યા બાદ જે તમામ કામગીરીઓ છે તેની શરૂ કરવાની જે વાત છે તે કરવામાં આવે, પરંતુ આજે જ્યારે એ ઝોનના નામ માંગવામાં આવ્યા ત્યારે હજી સુધી માત્ર એક ઝોન છે તે નક્કી કર્યા હોવાનું જે ગવર્નમેન્ટ પ્લેડર છે તેમના તરફથી કહેવામાં આવ્યું, જેમાં સેન્ટ્રલ ઝોન છે તેને પ્રાથમિક તબક્કે નક્કી કરવામાં આવ્યો છે, જ્યારે નદીની બીજી તરફના જે ઝોન તરીકે હજુ પણ કોઈ નિષ્કર્ષ નથી નીકળ્યું તે પ્રકારની વાત પણ કહેવામાં આવી છે। પરંતુ બીજી તરફ જ્યારે કોર્ટ મિત્ર તરફથી પણ કેટલીક રજૂઆતો છે તે કરવામાં આવી છે, ગંભીર રજૂઆતો તેમના તરફથી પણ કરવામાં આવી છે, ત્યારે આજે જે પ્લાન મૂકવામાં આવ્યો છે તેને કોર્ટ મિત્ર દ્વારા કહેવામાં આવ્યું કે જેમ જે રાજકીય પક્ષો છે તે ચૂંટણી પહેલા ઢંઢેરા રજૂ કરે છે તેમ અત્યારની જે કાર્યવાહી ચાલી રહી છે તે પણ આ જ પ્રકારની હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે રાજ્ય સરકારને વધુ એક સમય છે તે આપવામાં આવ્યો છે, પરંતુ ટ્રાફિક સહિતની સમસ્યાઓ મામલે ચોક્કસ સમાધાન થાય તે પ્રકારે આજે તમામ જે દલીલો છે તેમાં સૂચવવામાં આવ્યું છે। જી રોનક, આભાર આપનો। એટલે અત્યાર સુધી હાઈકોર્ટમાં સૌથી વધુ હિયરિંગ આ જ મુદ્દે થઈ છે તેવો અરજદારનો દાવો છે। જો કે સરકારે તૈયાર કરેલો પ્લાન ચૂંટણી ઢંઢેરા જેવો હોવાની કોર્ટ મિત્રએ રજૂઆત કરી।